નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એજ્યુટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે ધોરણ 6 વિષય ગણિત એટલે કે વિષય ગણિત પ્રકાશનું જે નવું પાઠ્યપુસ્તક છે તેમાં પ્રકરણ નંબર 1 ગણિતમાં પેટર્ન તેના ભાગ 1 જોવાનો છે। વિદ્યાર્થી મિત્રો, પ્રકરણ 1 જે છે ગણિતમાં પેટર્ન તેના ભાગ 1 ની અંદર સૌથી પહેલા જોઈએ 1.1 જેમાં આપેલું છે કે ગણિત શું છે। 1.1 માં પ્રશ્ન છે પહેલા કે ગણિત શું છે। જોઈએ તેમાં કે ગણિત એ આપણી આસપાસ રહેલ પેટર્નને ઓળખવામાં અને તે પેટર્ન કેવી રીતે રચાય છે તેની સમજૂતી આપે છે। કે ગણિત એ શું છે તો કે આપણી આસપાસ જે પેટર્ન ભાત કે ડિઝાઇન છે તેને ઓળખવામાં અને તે પેટર્ન કેવી રીતે રચાણી છે તેની સમજૂતી જે આપે છે તેને આપણે ગણિત કહી શકીએ, બરોબર। આગળ જોઈએ કે આપણી આસપાસ બધી જગ્યાએ પેટર્ન જોવા મળે છે કે આપણી આસપાસ જો નજર કરીએ તો દરેક જગ્યાએ આપણને શું જોવા મળે છે તો કે કોઈને કોઈ રીતની પેટર્ન કે ડિઝાઇન કે ભાત જોવા મળે છે। જેમ કે આપણા ઘર કે ઘરની અંદર જોઈએ તો રસોઈ ઘર, બેડરૂમ, હોલ આ રીતનું। ત્યાર પછી ગામડાની અંદર ઘર હોય તો ઓસરી હોય એ રીતનું, બરોબર। ત્યાર પછી શાળાની અંદર વર્ગખંડો હોય તે વર્ગખંડની અંદર બેન્ચ, બોર્ડ આ પ્રકારની પેટર્ન। ત્યાર પછી પ્રકૃતિ, તો પ્રકૃતિની વાત કરીએ તો કોઈ પણ ઉદાહરણ આપણે લઈ શકીએ, જેમાંથી એક ઉદાહરણ આપણે પ્રકૃતિનું લઈએ કોઈ ફળ, તો ફળની અંદર વાત કરીએ દાડમની, તો દાડમના આપણે બીજ જોયા, દાડમના બી જોયા છે અંદર કેવા ગોઠવાયેલા હોય છે, બરોબર। તો આ દરેક વસ્તુમાં શું છે તો કે પેટર્ન છે। તેમજ સૂર્ય, ચંદ્ર અને તારાઓની ગતિમાં પેટર્ન રહેલી છે। અહીં પેટર્નના ઉદાહરણ છે, બરોબર। ઘર, શાળા, પ્રકૃતિ, સૂર્ય, ચંદ્ર, તારાઓની ગતિ આ દરેક વસ્તુમાં પેટર્ન રહેલી છે। ટૂંકમાં આપણી આસપાસ બધી જ જગ્યાએ શું રહેલું છે તો કે પેટર્ન રહેલી છે અને આ પેટર્નને ઓળખવામાં અને તેની રચનામાં ગણિત જે છે તે આપણને મદદ કરે છે, બરોબર। આગળ આપણે જે કંઈ જોઈએ છીએ કે પ્રવૃત્તિ કરીએ છીએ તે બધામાં પેટર્ન રહેલી છે। જેમ કે ખરીદી કરવી કે રસોઈ બનાવવી, દડો ફેંકવો કે રમત રમવી એ બધામાં પેટર્ન રહેલી છે। આપણી દરેક પ્રવૃત્તિ જે છે તે પ્રવૃત્તિમાં શું છે તો કે પેટર્ન રહેલી છે। ઉદાહરણ અહીં આપ્યા છે કે ખરીદી કરવી, કે આપણે કોઈ ચોક્કસ પ્રકારની ખરીદી ચોક્કસ પ્રકારની જગ્યાએથી જ અથવા ચોક્કસ પ્રકારની દુકાનેથી જ કરીએ છીએ। ત્યાર પછી રસોઈ બનાવવી, તો કે રસોઈ બનાવતી વખતે તેલ, મસાલા દરેકનો ઉપયોગ કરવાનો હોય છે ક્રમ વાઇઝ, બરોબર। ત્યાર પછી દડો ફેંકવો, રમત રમવી આ બધાની અંદર પેટર્ન રહેલી છે। હવામાનની પેટર્નને સમજવામાં અને ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં પણ પેટર્ન મહત્વની છે। આગળ જોઈએ ત્યાર પછી પેટર્ન ઓળખવી, સમજવી અને રચવી એ એક આનંદદાયી અને સર્જનાત્મક પ્રવૃત્તિ બની શકે છે। કે કોઈ પણ પેટર્ન આપેલી છે તો તે પેટર્નને ઓળખવાની, સમજવાની અને તેની રચના કઈ રીતે બનેલી છે અને આગળ તેની રચના વધારવાની આ દરેક જે ક્ષણ છે તે આનંદદાયી એટલે કે તે પેટર્ન જે છે તેની અંદર તેની રચના ઓળખવી, સમજવી, તેની રચના આગળ વધારવી તેમાં આપણને આનંદ આવે તેવું છે। આગળ આ જ કારણથી ગણિત શાસ્ત્રીઓ ગણિતને કલા અને વિજ્ઞાન એમ બંને રૂપમાં વિચારે છે। કે ગણિત શાસ્ત્રીઓ કે જે ગણિતનો અભ્યાસ કરે છે તે ગણિતને કલા અને વિજ્ઞાન એમ બંને રૂપની અંદર વિચારે છે। આ પ્રકરણમાં તમને ગાણિતિક પેટર્નમાં રહેલ સર્જનાત્મકતા અને કલાત્મકતા જોવાની તક મળશે। એટલે કે જે પ્રકરણ નંબર 1 છે ગણિતમાં પેટર્ન, તેમાં જે ગાણિતિક પેટર્ન રહેલી છે તેની અંદર રહેલી સર્જનાત્મકતા અને કલાત્મકતા જે છે તે આપણે જોવાની છે। ગણિતનો ઉદ્દેશ્ય માત્ર કઈ પેટર્ન અસ્તિત્વમાં છે તે શોધવાનો નથી, પરંતુ તે શા માટે અસ્તિત્વમાં છે તેની સમજૂતી આપવાનો પણ છે। અહીં ગણિતનો ઉદ્દેશ્ય લખેલો છે કે કોઈ પણ પેટર્ન જે છે તે પેટર્ન શા માટે અસ્તિત્વમાં છે તેની સમજૂતી આપવાનો છે ઉદ્દેશ્ય ગણિતનો।
જે પેટર્ન કોઈ એક ક્ષેત્રમાં જોવા મળી હોય તે જ પેટર્નનો ઉપયોગ અન્ય ક્ષેત્રમાં સારી રીતે થતો જોવા મળે છે, જે પછી માનવજાતને પ્રગતિ કરવામાં મદદ કરે છે કે કોઈ એક ક્ષેત્ર છે તેની અંદર કોઈ પેટર્ન જોવા મળે આપણને, બરાબર, તે પેટર્ન જે છે તેનો ઉપયોગ આપણે બીજા અન્ય ક્ષેત્રમાં પણ સારી રીતે કરી શકીએ છીએ અને તેના દ્વારા માનવજાતને આગળ પ્રગતિ કરવામાં મદદ પણ મળે છે. ઉદાહરણ આપણે એક જોઈએ તો ઉદાહરણ તરીકે તારાઓ, ગ્રહો અને તેમના ઉપગ્રહોની ગતિની પેટર્નને સમજવાથી માનવજાતને ગુરુત્વાકર્ષણનો સિદ્ધાંત વિકસાવવામાં મદદ મળી. એટલે કે આપણે જાણીએ છીએ કે તારાઓ, ગ્રહો અને તેમના ઉપગ્રહોની જે ગતિ છે તેમાં પણ પેટર્ન રહેલી છે, બરાબર. જેમ કે કોઈ ગ્રહ છે તો તેમની ફરતે ઉપગ્રહ ફરે છે. આપણે ગ્રહોની ચર્ચા કરીએ તો સૂર્ય જે છે તેની ફરતે પૃથ્વી, મંગળ, શુક્ર વગેરે ગ્રહો ફરે છે. આ ગ્રહો જે છે તેની ફરતે પણ ઉપગ્રહ ફરે છે. પૃથ્વીની વાત કરીએ તો પૃથ્વીની ફરતે ચંદ્ર જે છે તે ઉપગ્રહ ફરે છે, બરાબર. તો આ શું છે તો કે એની ફરતે ગોળ ફરે છે, તે પણ પેટર્ન જ છે એક, બરાબર. અને આ જે પેટર્ન જે છે એ શું છે કે જે પૃથ્વી છે તે પોતાના ગુરુત્વાકર્ષણ બળથી ચંદ્રને જકડી રાખે છે, બરાબર. તો આ શું છે તો કે એના દ્વારા આપણને ગુરુત્વાકર્ષણનો સિદ્ધાંત જે છે તે મળ્યો. અને આગળ છે કે જેનાથી આપણે આપણા પોતાના ઉપગ્રહોને પ્રક્ષેપિત કરી શકીએ છીએ તથા ચંદ્ર અને મંગળ પર રોકેટ મોકલી શકીએ છીએ. કે આ જે ગુરુત્વાકર્ષણનો સિદ્ધાંત આપણને મળ્યો તે કોના દ્વારા મળ્યો છે તો કે તારાઓ, ગ્રહો અને તેમના ઉપગ્રહોની જે ગતિની પેટર્ન છે તેની સમજણ દ્વારા મળ્યો છે. અને એના મદદથી આપણે આપણા પોતાના ઉપગ્રહો, કૃત્રિમ ઉપગ્રહો જે છે ચંદ્રયાન જેવા, તેને આપણે પ્રક્ષેપિત એટલે કે લોન્ચ કરી શકીએ છીએ અને ચંદ્ર અને મંગળ પર રોકેટ મોકલી શકીએ છીએ. તે જ રીતે જનીનની પેટર્નને સમજવાથી રોગોનું નિદાન અને ઉપચાર કરવામાં મદદ મળી છે. જનીન એટલે કે જે ડીએનએની અંદર આવે છે જનીન, તેની વાત છે. તેની પેટર્નને સમજવાથી રોગોનું નિદાન થઈ શકે છે અને ઉપચાર પણ થઈ શકે છે. આવા અન્ય હજારો ઉદાહરણો છે. આગળ જોઈએ ત્યાર પછી હવે વિચારો અને શોધો, તેની અંદર જે પ્રશ્ન આપેલા છે તેના જવાબ આપણે વિચારવાના છે. પહેલો પ્રશ્ન છે, શું તમે એવા અન્ય ઉદાહરણો વિચારી શકો કે જ્યાં ગણિત આપણને આપણા રોજિંદા જીવનમાં મદદ કરે? એટલે કે આપણે એવા અન્ય ઉદાહરણો વિશે વિચારવાનું છે કે જેની અંદર ગણિત આપણને આપણા રોજિંદુ જે જીવન છે, રોજબરોજનું જીવન છે, તેમાં કઈ રીતે મદદ કરે છે. તો જવાબમાં અમે જે મુજબ જવાબ લખેલો છે વિદ્યાર્થી મિત્રો તે જ લખવો જરૂરી નથી. તમે તમારી સમજ મુજબ જાતે પણ વિચારીને આ પ્રશ્નનો જવાબ લખી શકો છો. અહીં જવાબ લખેલો છે કે હા, ગણિત આપણા રોજિંદા જીવનમાં ઘણી રીતે મદદ કરે છે. કેટલાક ઉદાહરણો અહીં નીચે આપેલા છે. પહેલું ઉદાહરણ, સમયનું આયોજન, કે ઘડિયાળ જોવી, સમયપત્રક બનાવવું અને સમયનું આયોજન કરવું. ત્યાર પછી બીજું, ખરીદી અને ખર્ચ, તો વસ્તુઓના ભાવની સરખામણી કરવી, ડિસ્કાઉન્ટ ગણવું અને ખર્ચનું આયોજન કરવું વગેરે કાર્યોમાં ગણિત જે છે તે આપણને મદદ કરે છે. આપણે જાણીએ છીએ કે કોઈ પણ વસ્તુની ખરીદી કરવા જઈએ તો જે વસ્તુઓના ભાવ છે તેની આપણે સરખામણી કરતા હોઈએ છીએ. ડિસ્કાઉન્ટ મળતું હોય ત્યાં આપણે ડિસ્કાઉન્ટની ગણતરી કરતા હોઈએ છીએ અને જે કંઈ ખર્ચ કરેલો છે તે ખર્ચનું આપણે આયોજન કરતા હોઈએ છીએ. ત્યાર પછી હવે આગળ છે રસોઈ, તો સામગ્રીનું પ્રમાણ માપવું, કે રસોઈ બનાવતી વખતે જે કંઈ સામગ્રીનો ઉપયોગ થાય છે તેનું માપન કરવું. ત્યાર પછી અને લોકોની સંખ્યા મુજબ પ્રમાણ વધારવું કે ઘટાડવું, કે જેટલા લોકોની સંખ્યા હોય તે મુજબ જે કંઈ સામગ્રી છે રસોઈ બનાવવાની તેનું માપ જે છે, પ્રમાણ જે છે તેને વધારવું અથવા તો ઘટાડવાનું. ત્યાર પછી છે મુસાફરી, તો અંતર, ઝડપ અને મુસાફરીનો સમય અંદાજવો, કે મુસાફરી દરમિયાન કેટલા અંતર સુધી, કેટલી દૂર સુધી આપણે મુસાફરી કરવાની છે, તેની ઝડપ, જે કોઈ વાહનમાં આપણે મુસાફરી કરીએ છીએ તેની ઝડપ કેટલી છે, બરાબર. અને મુસાફરી કરતી વખતે મુસાફરી દરમિયાન કેટલો સમય લાગ્યો તે ચેક કરવું, બરાબર.
ત્યાર પછી ઘરનું બજેટ એટલે કે આવક અને ખર્ચનો હિસાબ રાખવો, કે ઘરમાં કેટલી આવક આવે છે અને મહિના દરમિયાન કેટલો ખર્ચ થાય છે તેનો હિસાબ રાખવો, તેમાં ગણિત આપણને ઉપયોગી છે. ત્યાર પછી છે રમત ગમત, તો સ્કોર ગણવા, ક્રિકેટ જે છે તે, ફૂટબોલ જે છે તે, આવી રમતોના સ્કોર ગણવા. રન રેટ અથવા સરેરાશ કાઢવા, કે જે કંઈ સ્કોર થયો છે ક્રિકેટનો તેમાં રન રેટ અને તેની સરેરાશ એટલે કે એવરેજ કાઢવી. ત્યાર પછી મોબાઈલ અને ટેકનોલોજી, તો તેના અંદર ગણિતનો શું ઉપયોગ છે તે જોઈએ. કમ્પ્યુટર, મોબાઈલ અને ઇન્ટરનેટમાં ગણિતીય નિયમો અને પેટર્નનો ઉપયોગ થાય છે, ખાસ યાદ રાખવાનું છે, બરાબર. આથી સ્પષ્ટ થાય છે કે ગણિત આપણા રોજિંદા જીવનને સરળ, સુવ્યવસ્થિત અને વધુ અસરકારક બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. આગળ જોઈએ ત્યાર પછી બીજો પ્રશ્ન છે કે ગણિતે માનવ જાતિને આગળ વધવામાં કેવી રીતે મદદ કરી છે તે આપણે લખવાનું છે. અહીં કૌંસમાં તમે આ સંબંધિત ઉદાહરણો જે છે તે વિચારી શકો છો, તેના વિશે આપેલું છે, જેવા કે વૈજ્ઞાનિક પ્રયોગો કરવા, આપણી અર્થવ્યવસ્થા અને લોકશાહી ચલાવવી, પુલ, મકાનો અથવા અન્ય જટિલ માળખાના બાંધકામ કરવા, ટીવી, મોબાઈલ ફોન, કમ્પ્યુટર, સાયકલ, ટ્રેન, કાર, વિમાન, કેલેન્ડર, ઘડિયાળ વગેરે બનાવવા. તો આ બધા ઉદાહરણો છે કે જેની અંદર ગણિતે માનવ જાતિને આગળ વધવામાં મદદ કરેલી છે, બરાબર. તો આવા ઉદાહરણો આપણે લખવાના છે. તો અહીં જવાબમાં આપણે લખી શકીએ કે ગણિતે માનવ જાતને અનેક ક્ષેત્રોમાં આગળ વધવામાં મહત્વની મદદ કરી છે. જેમ કે ગણિતના આધારે વૈજ્ઞાનિકો નવા પ્રયોગો અને સંશોધનો કરી શકે છે. દેશની અર્થવ્યવસ્થા અને લોકશાહીના આયોજનમાં પણ ગણિતનો ઉપયોગ થાય છે, કે આપણા દેશ જે છે ભારત દેશ, તેની અર્થવ્યવસ્થા ચલાવવા, આ લોકશાહીનું આયોજન વગેરેની અંદર ગણિતનો ઉપયોગ થાય છે, બરાબર. આગળ જોઈએ ત્યાર પછી પુલ, મકાનો, રસ્તાઓ અને અન્ય જટિલ માળખાના બાંધકામમાં ચોકસાઈ માટે ગણિત જરૂરી છે. કે જે પુલ બનાવીએ છીએ આપણે, તે પુલ, મકાનો, રસ્તાઓ અને બીજા જે જટિલ બાંધકામ છે તેમાં ગણિત ખૂબ જ જરૂરી છે. પુલ હોય તો તેનો વજન, બરાબર, તેનું આયુષ્ય કેટલું જ હોય તે, મકાન તો તેનો ચોક્કસ મેપ, બરાબર, રસ્તાઓનું આયોજન વગેરેની અંદર ગણિત ખૂબ જરૂરી છે. આગળ જોઈએ ત્યાર પછી ટીવી, મોબાઈલ ફોન, કમ્પ્યુટર, સાયકલ, ટ્રેન, કાર અને વિમાન જેવી આધુનિક શોધો પણ ગણિતના સિદ્ધાંતો પર આધારિત છે. ઉપરાંત કેલેન્ડર, ઘડિયાળ અને અવકાશયાન જેવી વ્યવસ્થાઓના વિકાસમાં પણ ગણિતે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. મોબાઈલ ફોન, ટીવી, કમ્પ્યુટર, સાયકલ, ત્યાર પછી ટ્રેન, કાર, વિમાન, આ બધી જે આધુનિક શોધો છે તે દરેકની અંદર ગણિતના જે સિદ્ધાંતો છે તે રહેલા છે. ત્યાર પછી કેલેન્ડર, ઘડિયાળ, અવકાશયાન વગેરેમાં ગણિતનું મહત્વપૂર્ણ યોગદાન છે. તેથી ગણિત માનવજાતની પ્રગતિનો એક મજબૂત આધાર સ્તંભ છે. તો વિદ્યાર્થી મિત્રો, કંઈક આ મુજબ તમે પ્રશ્ન નંબર 2નો જવાબ લખી શકો છો. અમે જે જવાબ લખેલો છે તે જ લખવો જરૂરી નથી. તમે તમારી સમજ મુજબ જાતે આ પ્રશ્નના જવાબ લખી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, અહીં ધોરણ 6 વિષય ગણિત એટલે કે જે નવું પાઠ્યપુસ્તક આવેલું છે ગણિત પ્રકાશ, તેમાં પ્રકરણ નંબર 1 ગણિતમાં પેટર્ન, તેનું 1.1 ગણિત શું છે તે પૂર્ણ થાય છે. વિદ્યાર્થી મિત્રો, આપેલા વિડીયોની જો તમારે પીડીએફની જરૂર હોય તો તમે આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પરથી મેળવી શકશો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પ્લે સ્ટોરમાં આવી ગઈ છે, જેની અંદર તમે બધા વિભાગ જોઈ શકો છો. તેની અંદર વિવિધ ધોરણ છે. ધોરણ ઉપર ક્લિક કરતાં વિવિધ વિષય ખુલશે. વિષય ઉપર ક્લિક કરતાં તેની અંદર આવતા પાઠ ખુલશે. તેની અંદરથી તમે પાઠ્યપુસ્તક પણ ડાઉનલોડ કરી શકો છો. તેની અંદર આપેલા પાઠમાં ક્લિક કરતાં તમે પાઠની પીડીએફ, સ્વાધ્યાયની પીડીએફ, સ્વાધ્યાયન પોથીની પીડીએફ, પાઠના વિવિધ વિડીયોઝ, સ્વાધ્યાયના વિડીયોઝ, સ્વાધ્યાયન પોથીના વિડીયોઝ બધું જોઈ શકો છો અને ડાઉનલોડ પણ માત્ર એક ક્લિકમાં કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપને સપોર્ટ કરજો, ડાઉનલોડ કરજો. થેન્ક યુ દોસ્તો. એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર. આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. આભાર દોસ્તો.